અમરેલીમાં એલસીબી ટીમે મોટરસાયકલની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે। મોટરસાયકલની ચોરી કરનાર ટોળકીના 5 જેટલા ઈસમોને ઝડપી પાડીને 25 મોટરસાયકલ કબજે કરી ₹6,24,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી। હું છું આપની સાથે શ્રુતિ શાહ। અમરેલી એલસીબી ટીમે મોટરસાયકલની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે। અમરેલી એસપી સંજય ખરાતની સૂચનાથી એલસીબી પીઆઈ વીએમ કોલાદરાની રાહબરી હેઠળ દામનનગર વિસ્તારમાં એલસીબી ટીમે પેટ્રોલિંગ કર્યું હતું અને તે દરમિયાન બાતમીના આધારે 2 ઈસમોને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી દામનગર, ગારિયાધાર, સુરત, પાલિતાણા જેવા શહેરોમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે। આ સાથે સાવરકુંડલા વિસ્તારમાં પણ એલસીબીને બાતમી મળતા પેટ્રોલિંગ દરમિયાન સામે આવ્યું હતું કે 3 ઈસમો ચોરી કરેલ મોટરસાયકલો સંતાડીને રાખેલ, જે અંગે રેડ દરમિયાન 3 ઈસમોને 20 મોટરસાયકલ પકડી પાડી વિવિધ શહેરોમાંથી મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી। એલસીબી ટીમે એક ભાવેશ ઉર્ફે કાનો કાંતિભાઈ વાઘેલા, બીજો નરેશ ઉર્ફે ભોળો ડાયાભાઈ વાઘેલા, ત્રીજો ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા, ચોથો જગદીશ ઉર્ફે બજેડી પ્રવીણભાઈ વાઘેલા, પાંચમો નિલેશ મધુભાઈ ચુડાસમા, આમ 5 મોટરસાયકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી। એલસીબીની ટીમે કુલ 25 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી ₹6,24,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે। છેલ્લા કેટલાક વિસ્તારથી અમરેલી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં, ભાવનગર જે જિલ્લા છે તે જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં બાઇક ચોરીની ફરિયાદ મળતી હતી। અમુક ફરિયાદ અમારા પાસે અને મીડિયા થકી બાઇક ચોરીની ઘણી રજૂઆત આવતી હતી। તે બાબતે અત્રેથી ટીમો બનાવી તપાસ કરતા અમને એક સારી એવી અમારી એલસીબી બ્રાન્ચને લીડ મળેલ હતી અને લીડના આધારે અલગ અલગ જગ્યા તપાસ કરતા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા એલસીબી ટીમને કુલ બાઇક ચોરીના 25 ગુનાના ભેદ ઉકેલેલ છે। એમાં અલગ અલગ ભાવનગરના પોલીસ સ્ટેશન છે, સુરતના છે અને અમરેલી જિલ્લાના છે। તો આ બનાવના કામે અલગ અલગ 5 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। તો આવી જ ન્યૂઝ અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી। નમસ્કાર।